4 ના જ આવ્યા છે, બાકીના રોલ નંબર સેન્ડ કરી દેજો બેટા. કારણ કે આજે તો છે ને આપણે ક્વેશ્ચન આન્સર જ કરવાના છે, તો એની માટે રોલ નંબર જોશે બધાને. $74, $105, $94, $69 એની સિવાયના ચલો રોલ નંબર સેન્ડ કરી દો બેટા. તો આપણે પેપર કંઈક આવો હતો, બરાબર ને? હા મિસ. જો હજી ઘણાને છે ને પેપર લખવામાં ભૂલ થાય છે, તો આજે આપણે છે ને એક વખત આખું ઈ જ સમજી લઈએ કે પેપર કેવી રીતે લખાય. સૌથી પહેલા તો છે ને તમને નામનો ઓપ્શન આવે ને એમાં તમે તમારું આખું નામ લખો. ઘણા શું લખે છે કે ખાલી એનું નામ સમીર હોય તો ખાલી સમીર, સાકી અબ્બાસ હોય તો ખાલી સાકી અબ્બાસ, એવી રીતે નથી લખવાનું. તમારે તમારું આખું નામ લખવાનું છે. બરાબર છે? આખું નામ એટલે કે તમારી સરનેમ, તમારું નામ અને તમારા પપ્પાનું નામ એ લખો. કારણ કે કેવું થાય છે કે ઘણી વખત જોજો કે એકની એક જ ક્લાસની અંદર સેમ સરનેમ હોય અને સેમ નામ હોય. અમારે તો છે એવા ઘણા કે જેની સરનેમ એ સરખી હોય ને નામે સરખા હોય. બરાબર? અને પાછા રોલ નંબર આગળ પાછળ હોય એટલે રોલ નંબરમાં તમે લોકો ભૂલ કરતા હોવ છો. બરાબર છે? રોલ નંબર એ કોઈ એક જ સાચો લખે છે, બાકી કોઈ રોલ નંબર એ સાચા લખતા નથી. એટલે રોલ નંબર તમે સાચો ન લખો, પણ જો તમે નામ આખે આખું પૂરેપૂરું સાચું લખેલું હોય, સરનેમ છે, તમારું નામ છે અને તમારા પપ્પાનું નામ એ આખું લખવાનું, આખું. એમ ને એન ને પી ને ડી ને એવું કાંઈ જ નહીં. આખું તમારા પપ્પાનું નામ એ લખો એટલે શું થાય કે કદાચ તમારો રોલ નંબર તમે ભૂલી ગયા હોય અને ખોટો લખાઈ ગયો હોય તો તમારા નામ ઉપરથી અમે તમારો રોલ નંબર ગોતી નાખીએ. બરાબર છે? એટલે નામ જે છે એ આખું લખવાનું રાખો તમે. બને ત્યાં સુધી શોર્ટમાં નામ લખતા નહીં. આખું જ નામ લખવાનું. પછી રોલ નંબર છે ત્યાં તમારે યાદ રાખવાનો છે કે તમારો રોલ નંબર કેવો છે. ક્યારેક કેવું બને કે નામ તમે અડધું લખ્યું હોય, તમે રોલ નંબર ઉપરથી નક્કી કરી લે કે ભાઈ આનું નામ છે આ હશે. બરાબર છે? એટલે રોલ નંબર બને ત્યાં સુધી યાદ રાખો અને સાચો રોલ નંબર નાખો. ત્યારબાદ મોબાઈલ નંબર છે, તો મોબાઈલ નંબર છે ઘણા લખતા જ નથી. બરાબર છે? તો બને અને જો પોસિબલ હોય તો તમે મોબાઈલ નંબર પણ લખો. કારણ કે શું થાય કે આ બંને જો તમારું ખોટું હોય ને ઉપરનું નામ અને રોલ નંબર બંનેમાં તમે કાંઈક નું કાંઈક શોર્ટ લખ્યું હોય, કારણ કે એમાં એવું થાય કે નામમાં ખાલી સમીર લખ્યું હોય અને સમીર આપણા ક્લાસમાં તો 2 થી 3 છે. બરાબર? એવું હોય અને રોલ નંબર એને ખોટો લખ્યો હોય.
તો હવે અમારે ગોતવો કઈ રીતે? બરાબર, તો અમે કદાચ તમને ફોન કરીને પૂછી શકીએ કે ભાઈ તારો રોલ નંબર બેટા શું છે, અથવા તો તારું આખું નામ કે, તો એની ઉપરથી ખબર પડે. બરાબર, તમારા માર્ક્સ જે છે આડાઅવળા ન થાય ને અમને પણ સહેલાઈ થાય પેપર ચેક કરવા. બરાબર, એટલા માટે આ ત્રણેય ડિટેલ જે છે એ બહુ વ્યવસ્થિત રીતે સાચી અને આખી પૂરી ભરવાની. એમાં શોર્ટ નહીં કરવાનું કાંઈ જ વાર ન લાગે, આખી ભરતા તરત જ થઈ જાય છે. બરાબર છે. ત્યારબાદ તમે આ નામ અને રોલ નંબર નહીં નાખો તો તમારું ખુલવાનું જ નથી પેપર. બરાબર છે. નામ અને રોલ નંબર નાખશો પછી જ પેપર ખુલશે. એ સિવાય તમે ગમે એટલું નેક્સ્ટ કરશો પણ પેપર ખુલશે નહીં. મને એમ થાય કે તમને લોકો નામ લખવામાં શું આળસ આવતી હશે? નામ લખતા કેટલીક વાર ફટાફટ ટાઈપ કરીને આપણે તો નામ લખી નાખવાનું છે, આખું નામ સરસ મજાનું. તો આપણે શું કામ સમીર ને અલી રઝા ખાલી એટલું કેટલું લખીએ? આપણે આખું નામ લખવાનું. બરાબર છે. પછી તમારા જે ક્વેશ્ચન છે એ શરૂ થશે. તો આપણે પ્રશ્ન એક એવો હતો કે સાચા વિકલ્પ પસંદ કરી અને લખો. બરાબર છે. આમાં 74 જે છે એ બોલશે પહેલું. વિકસિત જીવન. બેટા ફરી વાર બોલજે, કારણ કે તારો અવાજ બહુ કટ થાય છે. નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? પૃથ્વી. સરસ, વેરી ગુડ. નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? આપણને ખબર છે કે કયા ગ્રહ ઉપર વિકસિત જીવન જોવા મળે છે? માત્ર ને માત્ર પૃથ્વી પર. બોલો. રોલ નંબર લખી લેજો ને, 104. ઓકે બેટા, લખાઈ ગયો. મિસ મેં વાંચ્યું 105. હા, 105 વાંચો બેટા. ભૂગર્ભને શું કહે છે? નીફે. સરસ. ભૂગર્ભને શું કહે છે? શું આવશે? નીફે. નીફે નું નામ આખું કોઈ કહેશે મને? નીફે જે છે એટલે શું? ની એટલે શું? ફે એટલે શું? ખબર છે કોઈને? મિસ ભૂકવચ. ના બેટા, જવાબ તો નીફે જ આવે છે. પણ નીફે જે છે એનું આખું નામ ખબર છે? ફૂલ ફોર્મ? જો ની એટલે નિકલ, ફે એટલે ફેરસ. શું થશે? નિકલ અને ફેરસ એટલે નીફે. આપણે કરાયું હતું લાસ્ટ ટાઈમ, મેં રિવિઝન કરાવ્યું ત્યારે બેટા. ચલો હવે આ ત્રીજું જે છે રોલ નંબર 94 બોલશે. હા મિસ. પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? 2. પર્યાવરણના કેટલા પ્રકાર છે? 2. કયા કયા યાદ છે કોઈને? હા મિસ. હું કહું અરમાન? બોલ. એક માનવ સર્જિત પર્યાવરણ અને કુદરતી પર્યાવરણ. ખુબ સરસ. માનવ સર્જિત પર્યાવરણ અને કુદરતી પર્યાવરણ. 69. હા મિસ. હા મિસ.
મિસ સીધો જવાબ બોલી જાઓ ને. ના ના, આખું વાંચીને બેટા. હા. સૂર્યમંડળના કયા ગ્રહ ને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? એ બુધને, બી શુક્રને, સી ગુરુને, કે ડી પૃથ્વીને? તો આવશે ડી પૃથ્વીને. સરસ. કોને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? પૃથ્વીને. બરાબર ને? ચલો હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યા પૂરો. મિસ પહેલી ખાલી જગ્યા મેં કહું, રોલ નંબર 94. ખમ બેટા, આપણે પેલા બીજાનો વારો લઈએ પછી તારો વારો લઉં હો. મિસ ચલો મારું 130. મિસ 105. રોલ નંબર 130 છે. ચલો રોલ નંબર 104. હા મિસ. પૃથ્વી સપાટીનું ખાલી જગ્યા સૌથી પહોળો સ્તર છે. ભૂમિય સ્તર. શું આવશે? ભૂમિય. ચલો કોણ બોલશે? મિસ હું કહું અરમાન. બોલો. ભૂકવચ. શું આવશે? ભૂકવચ. મિસ બીજો મેં વાંચ્યું 112. બેટા હમણાં વારો આવશે બધાનો હો. પેલા મને જેનો નથી આવ્યો એને હું લઈ લઉં. ચલો રોલ નંબર 104. હા મિસ. ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. શું હોય છે? મિસ મેં બોલું? એક મિનિટ બેટા. આવડે છે બેટા તને? ચલો બોલી જા. ચલો 105. હા મિસ ખનીજો. શું હોય છે? ખનીજ. ખનીજો. ખડકોમાં વિવિધ ખનીજો હોય છે. ચલો એની પછીનો રોલ નંબર 74. હા મિસ. નીચેના મેદાની ક્ષેત્રમાં મોટા વળાંકો ખાલી જગ્યા વહન માર્ગ કહેવાય છે. શું આવશે? શું આવશે? મિસ હું કહું અરમાન? ચલો કોને આવડે છે? મિસ અરમાન હું કહું? બોલ. સર્પાકાર. વેરી ગુડ. શું આવશે? સર્પાકાર. મિસ ચોથું હું કહું? એક મિનિટ બેટા. ચલો રોલ નંબર 94. હા મિસ. ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે. બે મિનિટ હો વિચારું. વિચારો વિચારો બેટા. શું કેવાય ધ્વનિ પ્રદૂષણને? મિસ એને માઈક બંધ કરી દીધું. ચલો કોણ કેશે તો? મિસ હું કહું અરમાન? મિસ હું કોણ કહું અરમાન? બોલ. ઘોંઘાટ. શું આવશે? ઘોંઘાટ અવાજ હાલે ને મિસ. ના મિસ બેટા અવાજ નહીં.
અવાજ તો આપણે અત્યારે ખાલી મસ્તી વાત કરીએ છીએ એનો અવાજ કહેવાય. ઘોંઘાટ કોને કહેવાય? કે જે કર્કશ અવાજ હોય, જે સાંભળવો આપણને બિલકુલ ન ગમતો હોય, એને ઘોંઘાટ કહેવાય. આમિષ. હવે આવે છે યોગ્ય જોડકા જોડો. આની અંદર મિશેકા રૂપાંતરિત ખડક છે ને એ ક્યાંય નહીં આવે. કેમ કે એની આ ઓલું નથી આરસ પહાડ. હા. ચલો. રોલ નંબર 69. હા હું જ તે પેલું અલી રઝા. પેલું બોલ. હા પેલું બોલ. પૃથ્વીની સપાટીનો સૌથી એની અંદર ઉપલો ઉપરનો સ્તર. ભાગ આવશે ને હા ઉપલો સ્તર. ઉપલો સ્તર. તો આવશે શિયાલ. ચાલ શું આવશે? શિયાલ. શિયાળ. ચલો રોલ નંબર 130. એ તો છે જ નહીં. છે 130? હા મિસ. તો બોલ ને બેટા, હું ક્યારની તારી રાહ જોઉં છું. રૂપાંતરિત ખડક આવશે? મિસ નથી ખબર. રૂપાંતરિત ખડક જે છે એ માં પણ આવશે નહીં, કારણ કે રૂપાંતરિત ખડક જે છે એનો જવાબ આવે છે આરસ પહાડ. આરસ પહાડ નથી એટલે રૂપાંતરિત ખડક ક્યાંય આવશે નહીં. બરાબર છે? ચલો 104 રોલ નંબર બોલશે ત્રીજું. આમિષ. નદીનું કાર્ય. પૂરના મેદાન. સરસ. શું આવશે? પૂરના મેદાન. ચલો રોલ નંબર 74. હામિશ. પવનનું કાર્ય. રેતીના ડુવા. સરસ. ચલો હવે કોઈ એવું છે કે જેનો એક પણ વાર વારો જ ન આવ્યો હોય? હા મિસ. કોણ? હું ફરહાન 126 રોલ નંબર. તો બોલ બેટા. ચલો છેલ્લું તું બોલ. હિમ નદીનું ધસાર હકારાત્મક સ્વરૂપ. ગોળશ્યામ. ગોળાશ્મી. શું આવશે? ગોળાશ્મી. ગોળાશ્મી. સરસ. ચલો હવે આવે છે ખરા ખોટા. રોલ નંબર 74. મિસ રોલ નંબર લખી નાખજો ને 113. ઓકે. ચલો તો રોલ નંબર 113 બોલશે? હા મિસ. બોલ. ભૂમિખંડની સપાટીને શિયાળ કહેવામાં આવે છે. સાચું. ચલો ભાઈ. સાચું આવશે કે ખોટું આવશે? મિસ ખોટું આવશે. ભૂમિખંડની સપાટીને શિયાળ કહેવામાં આવે છે. શું આવશે? સાચું આવશે કે ખોટું? ખોટું આવશે મિસ, કારણ કે પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર શિયાળ છે. તે ઉપલું સ્તર કયો કે સપાટી કયો બેટા? મિસ મેં તો સાચું લખ્યું. શું આવશે? સાચું આવશે. ભૂમિખંડની સપાટીને શિયાળ કહેવામાં આવે છે. શું આવશે? સાચું. સાચું. બરાબર. મમ્મી ચલો આ હવે રોલ નંબર 74 બોલશે. હા મિસ. આરસ પહાણે રૂપાંતરિત ખડક છે. સાચું. આરસ પહાડ એ રૂપાંતરિત ખડક છે. શું આવશે? સાચું.
સાચું. રોલ નંબર 105. ત્રીજું. અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે. સાચું. અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે. શું આવશે? સાચું. સાચું. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. ચલો કોણ બોલશે આવડવા? રોલ નંબર 94. બોલો ચોથું. સપાટીનું મોટા ભાગનું પાણી ખારું છે. સાચું. શું આવશે? સાચું. ચલો હવે આવે છે 1-2 વાક્યમાં જવાબ લખો. મિસ, આ હમ 1-2 વાક્યમાં જવાબ કેમ લખવાના? કઈ રીતને? જો અહીંયા આગળ તમને લોંગ ક્વેશ્ચન કીધા છે. લોંગ આન્સર ટેક્સ્ટ, બરાબર? અહીંયા તમારે લખવાના જવાબ. જેમ કે તમને એવું એક જેમ કે તમને લોકોને એવું પૂછ્યું છે કે ભૂ કવચ કોને કહે છે? તે કેવું છે? બરાબર? શું? જવાબ. 76. મિસ 74. 69 બોલશે. 105. હા બેટા તારો વારો આવી ગયો કે નહીં હમણાં? એટલે હવે બીજાનો વારો આપવાનો. ચલો 69 અલી રઝા. મિસ 74. મિસ 113. બસ બેટા હવે નહીં કોઈ બોલો. હું બધાનો નંબર બોલું છું કે નહીં? બધાનો વારો આવશે. હું લાઈનમાં બધાનો નંબર લઉં છું. હો? એટલે હવે નહીં કોઈ કે મને. ચલો 69 બોલો પહેલાનો જવાબ. હા મિસ. પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સરસ, સૌથી પાતળો સ્તર હોય છે. ખૂબ સરસ. પૃથ્વીની સૌથી ઉપરની સપાટીને ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. એટલે તે સૌથી પાતળો હોય છે. બરાબર? ખૂબ સરસ. ચલો રોલ નંબર 130. હા મિસ. બોલો. કયું? બીજું બેટા. મિસ 74. 130 બોલશે અત્યારે. ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે? શું આવશે? જવાબ મિસ. ચલો કોણ બોલશે આનો જવાબ? 74. બોલ. ખડકોના કદ, કણ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે હોય છે. ખડકોના પ્રકાર, તેના કદ, કણ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે. સરસ. ચલો એની પછીનું. મિસ મેં બોલું? મિસ મેં એમ લખ્યું છે કે ખડકોના પ્રકાર, તેના ગુણ, કણ અને કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે. તો સાચું જ છે ને? સાચું છે.
મિસ ન બોલું? બોલો. પર્યાવરણ એટલે શું? પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દોનું બનેલું છે. પરી એટલે ચારે તરફનું અને આમ આવરણ એટલે ઉપરની સપાટીનો પોપડાનો બનેલો હોય છે. આમ પૃથ્વીની આસપાસ રચાયેલો કુદરતી ઘટકોનું છે. આ મિસ તમે બહુ મોટો સવાલ પૂછી લીધો હતો. હા. હાર્ડ પડી ગયો તો એટલે આમ લખવામાં બહુ વાંધા પડે મિસા. ગુજરાતી એક તો લખવાનું એમાં અક્ષર એવા આવે એમ. જો હું અમુક તો શબ્દ તમને શું કઉ છું ખબર છે કે તમે લોકો છો ને મોટા ક્વેશ્ચન જોઈને જ ડરી જાવ છો. પણ તમારે છે ને ડરવાનું નથી. મોટા ક્વેશ્ચન તો કેટલું સરસ મજાનું વાંચીને આપણે જો તમને મેં પહેલા જ કીધેલું છે કે તમારે લોકોએ પુસ્તકની જ લેંગ્વેજ લખવી એવું નથી. તમે તમારી રીતે સાવ તમારી જેવી તેવી લેંગ્વેજમાં છે ને છે ને આમ તેમ એવું બધું નહીં. પણ તમે જે સમજ્યા છો એ તમે સરસ મજાનું લખીને નાખશો તો હું તમને માર્ક્સ આપીશ. પણ ટૂંકમાં એને લગતું હોવું જોઈએ. તમે શું કેવા માંગો છો એ હોવું જોઈએ. તમે મિસ પૂરેપૂરું પર્યાવરણ બરાબર. લખે પર્યાવરણ લખે તો હાલે ઉપરનો રેફ નો આવતો હોય તો ચાલે ખરી બેટા ક્યારેક ચલાવી લેવાય પણ હવે તમે આટલા મોટા થયા તમને પર્યાવરણ લખતા તો આવડવું જ જોઈએ. એટલે મિસ બુકમાં તો હા લખતા મિસ આવડે આવડે જ બરાબર. છે. આમાં પણ મારે મોબાઈલમાં કાલે શું થયું ખબર? એક જવાબમાં ભૂલમાં મારે થઈ કાલે ગયું હોય તો ચાલે લખવાનો હતો ઠીક હા જળચક્ર. મોબાઈલમાં થાય. હા બરાબર છે. મિસ મોબાઈલ જો હવે નથી તમને સમજાવું જળચક્ર કે લખવાનું હતું. ક્ર એકી રીતે આવે જ નહીં. ઇંગ્લિશ નું ગુજરાતી કર્યું તોય નો આવે. કેટલી મહેનત કરી ત્યારે માંડ નીકળ્યો ક્ર. ને મિસ જોઈન્ટ અક્ષર હા હવે હું તમને એ શીખવાડું છું અહિયાં જોવો. જો હવે તમારે લખવું છે પર્યાવરણ બરાબર ને? મિસ મને ખબર અહીંયા બાજુમાં માઇક આપેલું એમાં બોલી દેવાનું એટલે ટાઈપ થઈ જાય. ચલો આ માઈક થી થાય છે. ચલો એ એક પર્યાવરણ પહેલો કોપી ઓપ્શન કરી છે. નાખવાનું. નેતર મિસા ને પર્યા કોપી ને પેસ્ટ કરી નાખો ને તોય આવે. મોટો સવાલ હોય ને તો અડધો સવાલ હું તો કોપી ને પેસ્ટ જ કરું. હા હવે અહીંયા સાંભળો જો આપણે પેલા પ કર્યો બરાબર છે. પર્યાવરણમાં અડધું શું આવે છે? ર અડધો કરો મિસ અને હા યા કરો એટલે આવી જાય પર્યા. આ એમને ર તો ક્ર કરવાનો હતો. ક્ર હા ક્ર મારી વાત કાઢી સાંભળો. નાખો. મારી વાત પેલા સાંભળો. આ ર કર્યો આપણે ર કરીને પછી જો અહીંયા આગળ આપણને એક મીંડું અને નીચે લીટો આપ્યો છે. જોયું અહિયાં? આ એરોની બાજુમાં જો અહીંયા મીંડું અને લીટો આપ્યો છે. ગુજરાતીમાં કેમ ઈ કરવાનું? એક મિનિટ બેટા પેલા હું કરાવું છું. સાંભળો તમે બધું શીખવાડું છું. કેવી રીતે લખો ને ક્યારેક તમને ભૂલ પડતી હોય તો જો પેલા પ કર્યું આપણે પછી આ ર કરી અને પછી જોઈએ નીચે મીંડું અને નીચે લીટો છે. ઈ કરી નાખો એટલે કોઈ પણ અક્ષર ને આપણે અડધો કરવો હોય ને તો એ મીંડું અને નીચે જે લીટો છે ને ખોડો કેવાય. એટલે એથી જાય પછી આપણે ય લઈ લેવાનું એટલે કે યા લઈ લેવાનું. પર્યા આવી ગયું? પર્યાવરણ થઈ ગયું? આવી રીતે કરી નાખવાનું. ત્ર કરવો હોય તો ત્રમાં એમ કરવાનું. ત્ર કરવો છે તો પેલા ત કરી નાખવાનું. તપેલી નો ત તલવાર નો ત. બરાબર હવે ત્ર કરવો છે તો ત્રમાં ર અડધો આવે. તો તમે ર આવી રીતે કરી શકો અથવા તો એમ ન આવતું હોય તો પેલા ત અડધો કરો. અને પછી ર જોડી દો તો જો ત્ર આવી ગયો. એટલે જે અક્ષર તમારે અડધો કરવાનો છે ને એ પેલા તમારે ગોતવા નાખો કયો અક્ષર અડધો છે તો અહીંયા આગળ જો આ મીંડું અને લીટો જે છે બતાય છે ને બધાને ઈ દબ્બી દેવાનું એટલે એ તમારે થઈ જાય. પ્રકાર લખવા છે ધારો કે બરાબર તો પ્ર છે તેમાં ર અડધો આવશે. તો ર અને આમ એવીસ અડધો આ ગુજરાત શું? આજે આ કીબોર્ડ છે મોબાઈલ નું હા ઈ ગુજરાતીમાં કેમ કરવાનું? હવે જો તમને છે ને અહીંયા આગળ સેટિંગ આવશે આ સેટિંગ બરાબર સેટિંગમાં તમે જશો એટલે લેંગ્વેજ આવશે. લેંગ્વેજમાં જશો એટલે અહીંયા બધું આવશે તમારે જે ભાષા તમારે કીબોર્ડ તમે રાખ્યા હશે ને ઈ ભાષાના કીબોર્ડ આવશે અને કદાચ તમારે અહીંયા આગળ કીબોર્ડ ના હોય તો અહીંયા એડ કીબોર્ડમાં જવાનું. એડ કીબોર્ડમાં જશો ને તમારે જે ભાષા એમાં કીબોર્ડમાં એડ કરવી હશે ને એ બધી આવશે. જો ઈંગ્લિશ તો છે જ મેં હિન્દી કરેલી છે
પછી આ બાંગ્લા છે, મરાઠી છે, તમિલ છે, કન્નડ છે, આ જે લેંગ્વેજ મારે એડ કરવી હોય એમાં હું ક્લિક કરીશ એટલે એડ થઈ જશે. સમજાણું? સેટિંગમાં જાઓ એટલે લેંગ્વેજમાં જવાનું. લેંગ્વેજમાં જશો એટલે કીબોર્ડમાં સૌથી પહેલા તો તમારે જે લેંગ્વેજ હશે એ બતાડશે જ. જો મારે તો છે ને કઈ કઈ છે તો ઇંગ્લિશ છે, પછી ઇંગ્લિશનું આપણે ઇંગ્લિશમાં આપણે જે વોટ્સએપ લેંગ્વેજ જે યુઝ કરીએ છીએ ને કે છે લખવું હોય તો આપણે CHE છે કરીએ એટલે છે થઈ જાય. તો હું CHE છે કરું એટલે મારે ગુજરાતીમાં લખાઈ જાય. પછી મારે આમ પ્રોપર મારે ઈ જ ગુજરાતી છે. હા, મારા પછી પેપર પ્રોપર ગુજરાતી છે. પછી મારે આ પ્રોપર ગુજરાતી છે જે મેં અત્યારે હું તમને શીખવાડતી હતી. પછી મારે એક આ હેન્ડ રાઈટિંગ વાળું છે કે હું લખું ને ઈ આવે. હમણાં હું તમને હેન્ડ રાઈટિંગ વાળું બતાવું. અને હિન્દીનું મારે છે. બરાબર છે? જો હેન્ડ રાઈટિંગ વાળી મારી જે ગુજરાતીની લેંગ્વેજ છે એ કેવી છે? તો હું અહીંથી લખીશ એ ઉપર આવશે. બરાબર? આ હેન્ડ મી રાઈટિંગ. સારામાં હારું. મિસ આ આપણે સેટિંગ તો કરવું મેં હોય તો ન કરેલું છે. મળતું હોય તો આ તો મી સારામાં હારું. હા, આ સારું પડે. આપણે જે લખીએ એ ઉપર આવી જાય. આવડું બરાબર આ છે? સેટિંગ છે કરી આપો. આ મારે એટલે ખાલી આવતા એમાં હેન્ડ રાઈટિંગ આવશે, ગુજરાતી હેન્ડ રાઈટિંગ. બરાબર છે? એટલે એ તમારે થઈ જશે, તમારે ઈઝી પડશે લખવામાં. તમે આમાં લખો ને તો તમારે ઝડપથી લખાય. બરાબર છે? તમે જે લખો એ ફટફટ ફટફટ તમારો હાથ તો હાલવાનો જ છે જલ્દી ટાઈપ કરતા. તમે કાંઈ પણ લખો કે પરી લખવું છે. સેજ ભૂલ થઈ ને આમાં તો તમારે તકલીફ પડે. એટલે આવી રીતે થાય. બરાબર? એટલે હવે તમારે ટ્રાય કરવાની આવી રીતે કરવાની. ચલો હવે લાસ્ટ છે ક્વેશ્ચન. રોલ નંબર 113. હા મિસ, સમુદ્રના મોજા કયા પરિબળોથી ઉદ્ભવે છે? સમુદ્રના મોજા ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવે છે. સરસ. ચલો ખુબ સરસ. હવે બધાને આજે કયો પેપર છે? ઇંગ્લિશ. ઇંગ્લિશ. ઓકે. તો બધાને બેસ્ટ ઓફ લક. ઇંગ્લિશમાં તો બધા હોશિયાર જ છો. છતાંય બધા મસ્ત તૈયારી કરજો અને સારા માર્ક્સ લાવજો. બરાબર ને? અને ટ્રાય કરજો મેં તમને જે શીખવાડ્યું એવી રીતે કરવાની. હેન્ડ રાઈટિંગ વાળું ટ્રાય કરજો. તમારામાં મોબાઈલમાં અમુકના મોબાઈલમાં આવતું હોય, કદાચ અમુકમાં નોય આવતું હોય. તો જોજો અને ટ્રાય કરજો. બરાબર? અને બધાને બેસ્ટ ઓફ લક. અને તમને છે ને હું પેપર મોકલી દઈશ. એ પેપર તમારે હોમવર્કમાં એકવાર આખો લખવાનો છે. સવાલ અને જવાબ સહિત. આખો જ પેપર એક વખત લખવાનો છે. ચલો કોઈને કઈ ક્વેશ્ચન છે? નહીં મિસ. બરાબર? ચલો તો હવે બધા સરસ પેપર લખો, તૈયારી કરો. અને સરસ માર્ક્સ લાવો. બરાબર? ચલો બાય. બાય મિસ.